પોરબંદરની પીએમ જવાહર નવોદય વિદ્યાલયમાં યુવા સંસદ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમની પૂર્વ તૈયારી તેમજ સંચાલન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। પોરબંદરમાં પીએમ જવાહર નવોદય વિદ્યાલયમાં યુવા સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના આચાર્ય સુરેશભાઈ તેમજ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓમાં નેતૃત્વના ગુણોનો વિકાસ થાય તે માટેની પહેલ કરી હતી। યુવા સંસદ કાર્યક્રમ નિહાળ્યા બાદ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ વિદ્યાર્થીઓને સંસદના પોતાના અનુભવો વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કર્યા હતા અને વિદ્યાર્થીઓમાં નેતૃત્વના ગુણો ખીલે અને ઉત્સાહ તેમજ આત્મવિશ્વાસમાં વધારો થાય તે માટે વિવિધ બાબતોની વિદ્યાર્થીઓને સમજ આપી હતી। જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ પણ પ્રેરણારૂપી પ્રવચન પાઠવ્યું હતું। આ કાર્યક્રમના અંતે વિદ્યાલયના શિક્ષક કે.એસ. યાદવ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી। રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, ડોક્ટર ચેતનાબેન તિવારીએ વિદ્યાલયના ભોજનાલયની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી અને ઓમબીર યાદવ તથા ડોક્ટર કૃપાલભાઈ તરફથી આ કાર્યક્રમની પૂર્વ તૈયારી તેમજ સંચાલન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।